પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યે આપનો પ્રેમ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિનાનો હોય એવું જે જ્ઞાન કરાવે. સાથે જ તે વ્યક્તિ પોતે પણ તમારી પાસે કોઈ વસ્તુની અપેક્ષા ના રાખતી હોય તેવી સત્પુરુષ હોય અને સાત્વિક હોય તેવી વ્યક્તિના સંગને જ સત્સંગ કહેવાય છે. શ્રી કૃષ્ણના નામ જ સંસાર વેરી છે, એટલે કે અહંતા મમતાને દૂર કરે છે. શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે તો સંસાર સ્વતઃ નાશ થઈ જાય છે, જેમ સૂર્યથી અંધકાર નષ્ટ થઈ જાય છે. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ પરમ ભગવદીઓનું, સૌ વાલા શ્રોતા મિત્રોનું, સૌ વૈષ્ણવોનું ભાવભર્યું સ્વાગત કરું છું. મહાભારતના ઉદ્યોગ પર્વમાં યાન સંધિ પર્વ છે. આ ઉદ્યોગ પર્વના યાન સંધિ પર્વમાં અધ્યાય 70માં ભગવાન શ્રી કૃષ્ણના નામનો મહિમા સંજયે વર્ણવ્યો છે. ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન કર્યો કે પ્રભુ શ્રી કૃષ્ણના નામોનો ગુદાર્થ મારે જાણવાની ઈચ્છા છે. માટે હે સંજય, આપ ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા મને વર્ણવો. ત્યારે સંજયે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રકાશિત છે, જેમનું સ્વરૂપ તેજોમય છે, જે સૂર્ય ચંદ્રને તેજ આપવાવાળા છે. આખું જગત એમનામાં સમાયેલું છે, માટે એમનું નામ વાસુદેવ છે. તેઓ સમગ્ર જગતમાં વ્યાપક છે, એટલે એમનું નામ વિષ્ણુ છે. જેમના નેત્રો કમળ જેવા છે, જેમના હૃદયને પણ કમળની ઉપમા આપી છે, માટે તેમનું નામ પુંડરીકાક્ષ છે. મધુ નામના દૈત્યનો નાશ કર્યો, તેથી તે મધુસૂદન કહેવાય છે. પૃથ્વી આદિ તત્વો તેમનાથી લય પામે છે, એટલે એમનું નામ મધુહા કહેવાય છે, જે માયાને દૂર કરવાવાળા છે. અને તેનો બીજો અર્થ એ પણ છે કે જે માયાના પતિ છે, અધિપતિ છે, માટે જ તેઓ માધવ પણ કહેવાયા છે. મિત્રો, કૃષ્ણ શબ્દનો અર્થ સમજીએ. કૃષ શબ્દ એ સત્તાવાચક છે. એનો અર્થ થાય છે સત્તાવાચક. અને અણ એનો અર્થ થાય છે નિવૃત્તિવાચક. માટે કૃષ અને અણ એ બંને નામો ભેગા થઈને કૃષ્ણ બને છે, અને તેનો અર્થ થાય છે સત્તા અને આનંદવાચક. એટલે કૃષ્ણનો અર્થ બને છે, બંને નામોનો અર્થ ભેગા થતા બને છે સત્તા અને આનંદવાચક. માટે તે કૃષ્ણ પણ કહેવાયા છે. દુષ્ટ લોકોને મારવાવાળા છે, માટે તે જનાર્દન કહેવાય છે. સત્વ તેમનાથી દૂર થતું નથી, માટે તે સાત્વંત કહેવાય છે. વેદનું તો રક્ષણ ખરું જ, પણ ધર્મનું પણ રક્ષણ કરવાવાળા છે, માટે વૃષભેક્ષણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ઈચ્છાથી અવતાર લેવાવાળા છે, માટે અજ કહેવાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ ઇન્દ્રિયોમાં પ્રકાશ સ્વરૂપે છે, અને કામ, ક્રોધ આદિ દુર્ગુણોનું દમન કરવાવાળા છે, માટે દામોદર કહેવાય છે. જે ઇન્દ્રિયોના સ્વામી છે, જેમનું નામ સ્મરણ કરવાથી હર્ષ થાય છે, માટે ઋષિકેશ કહેવાય છે. ઋષિકેશ કહેવાય છે. ભગવાન પોતાના બાહુઓ વડે સ્વર્ગ તથા પૃથ્વીને ધારણ કરવાવાળા છે, માટે તે મહાબાહુ કહેવાય છે. તેમને કોઈ દિવસ સંસારની મોહમાયા સ્પર્શ કરતી નથી, માટે જ તો તેઓ અધોક્ષજ કહેવાય છે. નરોના જે આશ્રય છે, તેનો બીજો અર્થ તેવો પણ છે કે જે જળમાં નિવાસ કરવાવાળા છે, માટે તેમને નારાયણ કહેવાય છે. નારાયણ એટલા માટે કહેવાય છે કેમ કે તેઓ નરોના આશ્રય છે, એટલે કે પુરુષો માટેના આશ્રયદાતા છે. અને બીજો અર્થ એ પણ છે કે તે જળમાં પણ નિવાસ કરવાવાળા છે, એટલે તેઓ નારાયણ તરીકે ઓળખાયા છે. ભગવાન શ્રી કૃષ્ણ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરવાવાળા છે,
માટે તેમને પુરુષ કહેવાય છે, અને પુરુષોમાં તેઓ ઉત્તમ છે માટે તેમને પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન આ સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે માટે તેમને સર્વ કહેવાય છે. સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાનનું કારણ જ ભગવાન છે માટે તેમને સર્વ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં સત્ય રહેલું છે અને સત્ય શ્રી કૃષ્ણમાં છે માટે તેમને સત્ય પણ કહેવાય છે. એ સર્વને જીતનારા છે માટે જિષ્ણુ જ કહેવાય છે. જેમના ગુણો વર્ણવી શકાતા નથી એટલે જ તો તેઓ અનંત કહેવાયા છે. ગો એટલે ઇન્દ્રિયોના પ્રકાશક હોવાથી ગોવિંદ પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશમાં પ્રગટ્યા છે માટે તેમનું નામ યાદવ છે. હે મહારાજ, જે નિર્ગુણ છે પણ ભક્તજનો માટે થઈને સગુણ થયા છે. ધર્મની સ્થાપના કરવા માટે જ ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો છે. એ ભગવાન શ્રી કૃષ્ણ જે કાંઈ કરે છે, જે કાંઈ કહે છે એ જ ધર્મનો સાર છે. હે મહારાજ ધૃતરાષ્ટ્ર, જે પણ પ્રભુ શ્રી કૃષ્ણને શરણે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ પરિસ્થિતિમાં જીવ જ્યારે તેમનો આશ્રય કરે છે ત્યારે તેના સંપૂર્ણ ભરણ પોષણની જવાબદારી પ્રભુ શ્રી કૃષ્ણ સંભાળે છે. અને એ પ્રભુ શ્રી કૃષ્ણ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. આમ સંજયે ધૃતરાષ્ટ્રને શ્રી કૃષ્ણનો મહિમા અને શ્રી કૃષ્ણનો ગુદાર્થ અર્થ સમજાવ્યો. પુષ્ટિભાવ પ્રમાણે દર્શન કરીએ તો શ્રી કૃષ્ણ ગાયોનું વર્ધન કરતા હોવાથી તેઓ ગોવર્ધનનાથજીના નામે પણ ઓળખાયા છે. ગિરિરાજ પર્વત ધારણ કરીને ગિરિરાજ ધરણને નામે ઓળખાયા. ગિરિરાજ પર્વતને ધારણ કર્યા બાદ ઇન્દ્રએ શ્રી કૃષ્ણને ગોવિંદ નામ પણ પ્રદાન કર્યું હતું. ભગવાન વિષ્ણુના પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી કૃષ્ણનો અવતાર સંસારમાં કૌસ્તુભ મણિના નામે ઓળખાયો. પૂર્ણ પુરુષોત્તમે મથુરામાં જન્મ ધારણ કર્યો. તેથી યાદવાચાર્ય ગર્ગાચાર્યજીના કહ્યા પ્રમાણે ભગવાન કૃષ્ણને તેમના નામ, રૂપ, ગુણ અને કર્મ મુજબ પ્રત્યેક ભક્ત તરફથી વિવિધ નામો મળ્યા અને મીરાબાઈએ તેમને ગિરધર ગોપાલ નામ આપ્યું તો સંત રૈદાસે રશિયા નામ રાખ્યું હતું. તેઓ મયુર સમાન નીલવર્ણના હોવાથી તેમનું નામ નીલેશ પણ પડ્યું. ભગવાન હર એટલે કે શિવને પ્રિય હોવાથી હરિહર નામે ઓળખાયા. દસ્યુ પ્રજાને પીડનાર ચોરને કે ઠગને તેઓ પાઠ ભણાવે છે તેથી જનાર્દન કહેવાય છે. કાળા વર્ણના હોવાથી કાળા કે કૃષ્ણ પણ કહેવાય છે. જ્યારે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ પાછળ કહે છે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ, અર્થાત જે આકર્ષીને પોતાની તરફ ખેંચે છે તે કૃષ્ણ છે. વ્રજવાસીઓના મન મોહી લેતા હતા તેથી મોહન અને મનમોહન કહેવાયા. વ્રજનારીઓના ચિત્ત ચોરી લેતા હતા તેથી ચિત્તચોરના નામે ઓળખાયા. સૌને પ્રિય હોવાથી વલ્લભના નામે પ્રસિદ્ધ થયા. નિત્ય તેઓ ગાયોથી ઘેરાયેલા હોવાથી ગોપાલ તરીકે ઓળખાયા. ઇન્દ્રનો મદન ઉતાર્યો હોવાથી શ્રીનાથજી ઇન્દ્રનો મદ ઉતાર્યો હોવાથી તેઓ ઇન્દ્રદમન ના નામે ઓળખાયા. કાલીનાગને હરાવ્યો હોવાથી નાગદમન અને બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ જેવા દેવોનો ઘમંડ ઉતાર્યો હોવાથી તેઓ દેવદમન તરીકે પણ ઓળખાયા. કેશીદાનોને માર્યો હોવાથી કેશવ કહેવાયા. જરાસંઘ સાથેના યુદ્ધમાં રણ છોડતા ભાગ્યા તેથી તેઓ રણછોડના નામે પણ પ્રસિદ્ધ થયા. વર્ષાના વાદળો જેવો શ્યામવર્ણીય હોવાથી ઘનશ્યામના નામે ઓળખાયા. માં
એટલે કે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિને તેઓ મૌન, ધ્યાન અને યોગથી દૂર કરતા હોવાથી તેઓ માધવ તરીકે ઓળખાયા. દેવકીજીના પુત્ર હોવાથી દેવકી નંદન અને વાસુદેવજીના પુત્ર હોવાથી વાસુદેવજી તરીકે પ્રખ્યાત થયા. શ્રી કૃષ્ણ હંમેશા વાંસળી ધારણ કરનારા હોવાથી મુરલીધર અને બંસીધર કહેવાયા. સૌથી મહત્વની વાત એ છે કે હરિના ભલે 1000 નામ હોય, પણ ભક્તજન હરિને કોઈ પણ નામે બોલાવશે ને તો પણ તેઓ ડરતા ડરતા પોતાના ભક્ત પાસે આવી જ જશે. હરિ સે બડા હરિ કા નામ. ભગવાન કરતાં પણ ભગવાનના નામનો મહિમા કેટલો અનન્ય અને અનેરો છે. તેથી રામ નામે પથ્થર પણ તર્યા અને રામ સેતુ પણ રચાયો. એટલું જ નહીં, ભગવાન રામ પુનઃ પધાર્યા પણ ખરા. ગીતાજીમાં પણ નામ સ્મરણનો મહિમા આપણે જોયો. ભાગવતજીમાં પણ અજામિલના દ્રષ્ટાંત દ્વારા ભગવાનના નામનો મહિમા વર્ણવ્યો છે. અજામિલાદિ દોષાના નાશકોનું ભવે રચિત. અજામિલ આચાર અને વિચાર શૂન્ય હતો. તે સદભાગ્યે તેને ત્યાં એક વખત મહાત્મા સંત પધાર્યા અને તેમના કહેવાથી તેને તેના પુત્રનું નામ નારાયણ રાખ્યું. નાનો પુત્ર નારાયણ અજામિલ માટે ખૂબ જ પ્રિય હતો. વારંવાર પુત્રના બહાને પણ તે ભગવાનના નારાયણનું સ્મરણ કરતો હતો. પ્રભુ નારાયણનું સ્મરણ કરતા જાણતા કે અજાણતા જ તે પ્રભુનું નામ સ્મરણ કરતો હતો, પુત્રના જ બહાને. જેમ અજાણતા કે જાણી જોઈને અગ્નિનો સ્પર્શ થતાં દાઝી જવાય, તે રીતે જાણે કે અજાણતા જ ભગવાનનું નામ લેવાથી, હરિનું સ્મરણ કરવાથી જીવાત્માને મુક્તિ મળે છે. અત્યંત શ્રદ્ધાપૂર્વક હરિનું નામ સ્મરણ કરનાર પર હરિની કૃપા પ્રાપ્ત થાય જ છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી એવું ક્યારેય જાણ્યું નથી. ઠાકોરજી પ્રભુનું નામ લેવું એટલે ઠાકોરજી પ્રભુને સંદેશો મોકલવો. નામ સ્મરણનો મહિમા મોટો છે. એનું કારણ એ છે કે નામ જેના મુખમાં હશે તે મુખ અપશબ્દ નહીં બોલે. નામ કાનમાં જશે તો કાન કોઈની નિંદા નહીં સાંભળે. નામ આંખમાં હશે તો આંખ ભગવત દર્શન કરશે. નામ હાથમાં હશે તો હાથ કોઈનું અહિત નહીં કરે. નામ કપાળમાં હશે તો કોઈના વિશે ખરાબ નહીં વિચારે. નામ સ્મરણથી અંતરનો મેલ ધોવાય છે. નામ લેવા ખાતર લેવાનું નથી, તેમાં વિશ્વાસનો રણકો હોવો જોઈએ. જેમ શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી નામ સ્મરણ કરતા હતા, તે જ રીતે નામ સ્મરણની અસર પશુ, પક્ષી, જળ, સ્થળ સર્વ પર થાય છે. સવારમાં શ્રી ઠાકોરજીનું પ્રભુનું નામ લેવું તેવો સંકલ્પ કરવો જોઈએ અને રાત્રે શ્રી ઠાકોરજી પ્રભુનું નામ લેવું તે એક સરવૈયું છે. નામ સ્મરણ નિયમિત લેવું. શ્રી ઠાકોરજી પ્રભુના નામ સ્મરણથી જ દિવસની શરૂઆત કરવી જોઈએ. એટલે જ તો કહેવાયું છે, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.